શું ફ્રેન્ડ્સ, ક્યારેય તમે આ રીતે માટલાને ટી શર્ટ પહેરાવેલું છે? પહેરાવી તો જોજો, ગજબનો ફાયદો થશે અને તમને ખૂબ જ ઉપયોગી થશે જો તમારા ઘરમાં મોટા વડીલો હોય ને તો આ વિડીયો એન્ડ સુધી જોજો ફ્રેન્ડ્સ, જરા પણ સ્કીપ ન કરતા. તો શિયાળાની સિઝનમાં આપણે આ રીતે ભરપૂર માત્રામાં પપૈયા મળતા હોય તો સિઝનલ ફ્રૂટ ખાવા જ જોઈએ, પણ તેને કટ કરવાની ખૂબ મગજમારી થાય છે, એટલે આપણે તેને ખરીદતા નથી અને ખાતા નથી. તો આજે હું તમારી સાથે પપૈયાને સહેલી રીતે કઈ રીતે કટ કરવું, બિયા પણ અલગ થઈ જશે અને જાજી ઝંઝટ પણ નહીં રહે. તો ખૂબ જ સરસ ટિપ્સ હું તમારી સાથે શેર કરવાની છું. તો અહીંયા આપણે પપૈયું લીધું છે. હવે તેની આપણે પિલરની મદદથી છાલ હટાવી દેવાની છે. આપણે જ્યારે પપૈયું લઈ આવીએ ત્યારે આપણે તેની છાલ કાઢવી ખૂબ જ ઝંઝટનું કામ લાગે છે, અને છાલ સહિત આપણે પપૈયાને ચીર કરીએ તો બાળકો ખાતા નથી. પણ તમે આ રીતે પપૈયું કટ કરશો ને ફ્રેન્ડ્સ, એટલે તમને ખૂબ જ આસાન લાગશે કટ કરવું, અને બાળકો તો તેને આસાનીથી ખાઈ લેશે. અને 2 થી 3 કિલો પપૈયું તમે ફક્ત 5 મિનિટમાં જ કટ કરી લેશો. તો વિડીયોના એન્ડ સુધી બનેલા રહેજો, અને વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને વિડીયોને વધુમાં વધુ તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં શેર કરી દેજો. તો પિલરની મદદથી આપણે સરસ એવી છાલ હટાવી લેવાની છે. તમે જોઈ શકો છો આમાં તમારું પપૈયું પણ વેસ્ટ નહીં જાય અને સરસ છાલ પણ નીકળી જશે. હવે ઉપરનો પાર્ટ છે તેને આપણે કટ કરી દેવાનો છે. પપૈયાના ડીટીયાના ભાગને અને આ રીતે નીચેની સાઈડના ભાગને પણ આપણે કટ કરી લેશું. થોડું થોડું બંને સાઈડથી આપણે કટ લગાવી દેવાનું છે. હવે શું કરવાનું છે, આપણે પપૈયાને રાઉન્ડ શેપમાં કટ કરવાનું છે. આ રીતે ફ્રેન્ડ્સ તમે પપૈયું કટ કરશો ને એટલે બી જાતે અલગ થઈ જશે, તમારે બી કાઢવાની ઝંઝટ પણ નહીં રહે, અને સહેલાઈથી તમે તેના પીસ અલગ કરી શકો છો. તો છે ને કામની ટિપ્સ, તો આ રીતે તમે જરૂરથી પપૈયું કટ કરજો, વધુ તામઝામ પણ નહીં થાય. અને 5 જ મિનિટની અંદર તમે 2 થી 3 કિલો પપૈયું હશે ને ફટાફટ કટ કરી લેશો. આ મારું 5 કિલોનું પપૈયું છે, તમે જોઈ શકો છો ફક્ત 5 જ મિનિટ જેવો સમય લાગેલો છે, અને પપૈયું આસાનીથી કટ કરી લીધું છે. અને વચ્ચેના પલ્પને આપણે આ રીતે હટાવી દેશું, અને નાના નાના ટુકડામાં આપણે તેને કટ કરી લેશું. તમે જોઈ શકો છો શિયાળાની સિઝનમાં પપૈયા ભરપૂર માત્રામાં ખાવા જોઈએ, અને જો આપણા શરીરમાં કોઈ પણ પોષક તત્વની કમી હોય તે પપૈયા પૂરી કરે છે. તો શિયાળામાં સરસ એવા પાકેલ પપૈયા મળે છે, તો શિયાળામાં ખાવા જ જોઈએ. જો તમારી પાચન શક્તિ નબળી હોય ને તો પપૈયા તમારા માટે ઉત્તમમાં ઉત્તમ છે, અને તમે વેટ લોસ કરવા માંગો છો ને તો પપૈયું તમારા માટે રામબાણ છે. કારણ કે પપૈયું એક એવી વસ્તુ છે કે તમે તેને વેટ લોસ કરવામાં ખૂબ જ ફાયદો આપે છે, એટલે તમારે જરૂરથી પપૈયું વેટ લોસ કરવામાં ખાવું જ જોઈએ. અને તમે અહીંયા જોઈ શકો છો આ રીતે આપણે 5 કિલો પપૈયું ફક્ત 5 થી 7 મિનિટમાં જ કટ કરી લીધું છે. અને આ રીતે ફ્રેન્ડ્સ તમે પપૈયું કટ કરશો ને એટલે તમે ફટાફટ કટ કરી લેશો, તમારા સમયની બચત થશે, અને પપૈયું વેસ્ટ પણ નહીં જાય. ઘણી વખત આપણે એ રીતે કટ કરતા હોઈએ કે ચીર કરી લઈએ, પછી તેમાંથી છાલ અલગ કરતા હોય, બિયા અલગ કરતા હોય, તેમાં પપૈયું વેસ્ટેજ વધારે જાય છે. આ રીતે કટ કરશો ને વેસ્ટ પણ નહીં થાય. તમે જોઈ શકો છો પપૈયું આપણે કટ કરીને તૈયાર કરી લીધું છે. આને તમે એરટાઈટ ડબ્બામાં ભરીને ફ્રીજમાં 7 થી 8 દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો. અને તમે જોઈ શકો છો બી પણ સરસ અલગ થઈ ગયા છે, વધુ કૂચો પણ નથી. આ બીનો તમે ઉપયોગ પણ કરી શકો છો. હાલમાં લગ્નની સિઝન ચાલી રહી છે, એટલે આપણે આ રીતના હેવી જ્વેલરી ખૂબ પહેરેલી હોય છે, અને તેને આપણે વ્યવસ્થિત મૂકતા નથી, અને ફંક્શનમાંથી આવીને આ રીતે બધી વસ્તુ જેમ તેમ રાખી દઈએ છીએ, અથવા આ રીતે એક ડબ્બામાં બધું એકી સાથે ભરી દઈએ છીએ. તો ફ્રેન્ડ્સ, તમે આ રીતે જ્વેલરી રાખતા હોય ને તો આ રીત સાવ ખોટી છે. જ્વેલરીને આપણે પરફેક્ટ રીતે ઓર્ગેનાઇઝ કરીને રાખવી જોઈએ, કારણ કે આપણી પાસે સમય અત્યારે ખૂબ ઓછો હોય છે. આપણે ફંક્શનમાં જવું હોય ત્યારે ફટાફટ આપણને જે જ્વેલરી જોતી હોય તે મળતી નથી. તો તેને આપણે સરખી રીતે સારી રીતે સ્ટોર કરેલી હશે ને તો ફટાફટ મળી જશે, અને તેની ચમક પણ ડલ નહીં થાય. કારણ કે આપણે ખૂબ મોંઘી જ્વેલરી ખરીદીએ છીએ, અને થોડા સમય માટે પહેરીએ છીએ, પછી તેની શાઇનિંગ છે તે ઓછી થવા લાગે છે. તો તમારે તેને પરફેક્ટ સ્ટોર કરવા માટે આ રીતે માર્કેટમાં પ્લાસ્ટિકની બેગ મળે છે, તેનો ઉપયોગ કરવાનો છે. જો આ રીતે તમે પ્લાસ્ટિકની બેગમાં રાખશો ને જ્વેલરી, એટલે ક્યારે પણ ડલ નહીં થાય, અને તમારી પહેલાં નવી હતી તેવી જ નવી જ્વેલરી રહેશે. અને ઓક્સિડાઇઝ જ્વેલરી હોય કે આ રીતે તમારી કોઈ પણ જ્વેલરી હશે ને ફ્રેન્ડ્સ, જરા પણ ખરાબ નહીં થાય. આ જ રીતે બધી જ્વેલરીને તમારે સરસ પેક કરીને જ રાખવાની છે. તો તમે જોઈ શકો છો મેં બધી જ્વેલરીને આ રીતે પેકિંગ કરીને જ રાખેલી છે. અને આ કોથળી છે તેનો રેટ પણ ખૂબ ઓછો હોય છે. 20 થી 25 રૂપિયામાં તમને 100 ગ્રામમાં કેટલી બધી મળે છે, જે તમારી 10 વર્ષ સુધી ચાલે તેટલી બેગ મળે છે તમને 10 થી 15 રૂપિયામાં જ. તો તમારા એરિંગ્સ હોય, કોઈ પણ પ્રકારની જ્વેલરી હોય ને તેને તમારે આ રીતે સ્ટોર કરવાની છે. એટલે
એટલે ક્યારે પણ તેની શાઇનિંગ ડલ નહીં થાય અને તમે જેવી બજારમાંથી લઈ આવ્યો છો તેવી જ તમને મળશે. વર્ષ એવી ને એવી નવી જ રહેશે જો આ રીતે સ્ટોર કરશો તો. અને બીજું, આ રીતે આપણે કોઈ પણ વસ્તુ લઈએ બજારમાંથી તો આપણને તેની અંદર આ નાના નાના પાઉચ મળતા હોય છે. તેને આ રીતે એક ડબ્બામાં રાખી દેવાનું છે. તેને લીધે આ જ્વેલરીની અંદર જરા પણ ભેજ નહીં આવે. અને આ રીતની હેવી જ્વેલરી હોય ત્યારે આપણે વરસમાં એકાદી 2 વાર ફંક્શનમાં પહેરતા હોઈએ છીએ અને એમનેમ જ પડેલી હોય છે. તો તેને સ્ટોર કરવા માટે તમારે શું કરવાનું છે, આ રીતના પ્લાસ્ટિક કન્ટેનરનો ઉપયોગ કરવાનો છે. તેમાં સરસ આને સેટ કરી દેવાની. બધી વસ્તુને તમારે આ રીતે પરફેક્ટ મૂકવાની છે. બુટી હોય કે ચાંદલો હોય, ગમે તે હોય, તેને પરફેક્ટ એવું સરસ બેગમાં પેક કરીને આપણે જે નાના પાઉચ હતું તે પાઉચ એક આની અંદર રાખી દેવાનું. એટલે આની અંદર પણ ભેજ નહીં આવે અને તમારી જ્વેલરી એમનેમ જ શાઇનિંગ કરશે. જો તમે આવું પાણીનું માટલું ઉપયોગમાં લેતા હોય તો આ વિડીયો તમારા માટે છે. તો માટલાને આપણે સાફ કરવા માટે શું કરવાનું છે, આ રીતે એક સ્ક્રબર લઈ લેવાનું છે. તેની ઉપર આપણે થોડું નમક લગાવી દેશું અને આ રીતે થોડું આપણે નમકથી પહેલાં ઘસવાનું છે. માટલાને 2 થી 3 દિવસે આ રીતે તમારે નમકથી સરસ ઘસીને જ સાફ કરવાનું છે. માટલું સાફ કરવામાં ક્યારે પણ ફ્રેન્ડ્સ તમારે કેમિકલનો ઉપયોગ કરવાનો નથી. લિક્વિડ છે કે કોઈ ડિટર્જન્ટ છે તેનો ઉપયોગ કરવાનો જ નથી. આ રીતે નમકથી જ સાફ કરવાનું છે. ફક્ત બહારની સાઈડ જ આપણે નમક લગાવેલું છે, અંદર નથી લગાવેલું. સરસ ઘસીને આપણે સાફ કરી દેશું. તમે જોઈ શકો છો આ રીતે ઘસીને સાફ કરી દેશો એટલે કોઈ પણ સફેદ એવો ડાઘ થઈ ગયો હશે તે હટી જશે. અને માટલાને આ રીતે આપણે અંદરની સાઈડ પાણીથી જ ધોવાનું છે. ત્યાં આપણે નમક નથી ઉમેરવાનું. અને માટલું સાફ કરવામાં ખાસ ધ્યાન રાખવાનું, કોઈ પણ પ્રકારનું કેમિકલનો ઉપયોગ નથી કરવાનો. તમે જોઈ શકો છો આ રીતે સરસ આપણે ઘસીને સાફ કરી દીધું છે. અને અંદર પણ આપણે થોડું પાણી ઉમેરીને સરસ સાફ કરી દેશું. અને જે વધેલું પાણી છે તે આપણે કુંડામાં એડ કરી દઈશું. નમકવાળું નહીં, અંદર આપણે જે ગોરો સાફ કરીને પાણી રહ્યા હતું તેને આપણે કુંડામાં ઉમેરી દઈશું. એટલે પાણી પણ આપણે વેસ્ટેજ નથી કરવાનું. તે જ પ્રોસેસથી આપણે ઉપરનું ઢાંકણ છે તેને પણ આપણે નમકથી સરસ ઘસીને સાફ કરી દેવાનું છે. તો તમે જોઈ શકો છો અહીંયા આપણે આ રીતે માટલું સરસ ધોઈ લીધું છે. તો આજના વિડીયોમાં હું તમારી સાથે શેર કરવાની છું ફ્રેન્ડ્સ કે શિયાળાની સિઝનમાં પાણી માટલામાં ખૂબ જ ઠંડુ થાય છે અને પાણી આપણે પીવાતું પણ નથી. પીએ તો આપણા દાંત કવે છે એટલું ઠંડુ થાય છે. તો આ માટલાની અંદર પાણી ઠંડુ ન થાય તેના માટે શું કરવાનું છે, તો આ રીતે તાંબાનું કોઈ પણ વાસણ લઈ લેવાનું છે. તાંબુ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. એટલે તાંબાને તમારે શું કરવાનું છે, આ રીતે ગોળાની અંદર ઉમેરી દેવાનું છે. અને આપણે જે પાણી ઉમેરતા હોય તે ઉમેરી દેવાનું છે. અમે અહીંયા ફિલ્ટરનું પાણી ઉમેરીએ છીએ એટલે આપણે ફિલ્ટર સ્ટાર્ટ કરી દીધું છે. આ રીતે ફ્રેન્ડ્સ તમે તાંબાનું પાણી પીશો ને માટલાનું, એટલે તમને જરા પણ પાણી ઠંડુ નહીં લાગે અને તમારા દાંત પણ નહીં કવે. હવે બીજી ટિપ્સમાં શું કરવાનું છે ફ્રેન્ડ્સ, આ રીતે કોઈ પણ એક ટી-શર્ટ લઈ લેવાનું છે. ટી-શર્ટ કોટનનું હોય તેવું જ લેવાનું છે અને આ રીતે માટલાને આપણે ટી-શર્ટ પહેરાવી દેવાનું છે. આ રીતે માટલાને ટી-શર્ટ પહેરાવી દેશો ને એટલે માટલાની અંદર પાણી ઠંડુ પણ નહીં થાય અને આ જ માટલું ઉનાળાની અંદર ઠંડુ પાણી આપશે. શિયાળા માટે ફ્રેન્ડ્સ આ ખાસ ટિપ્સ છે, તમે જરૂરથી અપનાવજો. જો તમારા માટલાની અંદર વધુ ઠંડુ પાણી થતું હોય અને તમે પાણી ન પી શકતા હોય તો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો.